ધોરાજીમાં આંગણવાડી વર્કરો દ્વારા પગાર વધારા મુદ્દે આંદોલન દિવસે ને દિવસે વેગવંતું બની રહ્યું છે। જ્યારે આંગણવાડી વર્કર જ્યોતિબેન અને ચેતનાબેન જાગાણીએ જણાવ્યું હતું કે દેશના ભાવિનું સિંચન કરનારી બહેનોનું લઘુત્તમ વેતનમાં હજુ ક્યાં સુધી શોષણ કરવામાં આવશે અને સરકારે બજેટમાં પગાર વધારાની જાહેરાત કરી છે તે માત્ર ને માત્ર સરકારની નામના માટે કરી છે। સરકાર સતત કામ કરતી બહેનોના પગારમાં સરકારશ્રીએ નજીવો પગાર વધારો આપીને સરકારમાં બેસેલ જવાબદારોએ બહેનોની મજાક ઉડાવી છે। આંદોલનના ભાગરૂપે ધોરાજી ખાતે ગેલેક્સી ચોક ખાતે આવેલ ધોરાજીના તથા ધોરાજી તાલુકાની 80 થી 90 જેટલી મહિલાઓએ સરકારનું બેસણું રાખ્યું હતું અને સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આજે અમે આ બેસણું રાખ્યું છે કે સરકારે ભાજપ સરકારે અમારું કાંઈ પણ પ્રશ્નના હલ કર્યા નથી। અમારા પગાર વધારો કર્યો તો જાણે કૂતરાને રોટલાનો કટકો નાખ્યો હોય એ રીતે આપેલું છે। તો અમે એ માંગ માટે થઈને આ સરકારનું બેસણું રાખેલું છે અને આ સરકાર અમારી માટે મરી કરવાની છે અને હવે અમારું બજેટ નહીં વધારે તો અમે કોઈ કામગીરી કરવા માંગતા નથી અને અમે વધારાની જે કામગીરી આપે છે એ પણ અમે કરેલી છે। તો પગાર વધારા મુદ્દે આંદોલન કરી રહેલ અને જાહેરમાં સૂત્રોચ્ચાર સરકારનું બેસણું વગેરે ઉગ્ર કાર્યક્રમો કરી રહેલ મહિલાઓની ધોરાજી પોલીસે જાહેરનામાના ભંગ બદલ અટક કરી હતી। આ બાબતે ધોરાજીના પીએસઆઈ પીવી પરગડુએ જણાવ્યું હતું કે આંગણવાડી વર્કરોએ સૂત્રોચ્ચાર અને બેસણું વગેરે કાર્યક્રમ કરી રહી હતી જે કાર્યક્રમની કોઈ પરવાનગી લીધી ન હતી। જ્યારે મહિલાઓએ જાહેરનામાનો ભંગ કરતા મહિલા પોલીસ અને પોલીસે સ્ટાફને સાથે રાખી અને જાહેરનામાના ભંગ બદલ મહિલાઓની અટક કરવામાં આવી છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી।